ચોરાણું વર્ષ પહેલા વંથલીથી પ્રસિદ્ધ થયેલી કેસર કેરી આજે દેશ અને વિદેશમાં ખવાઈ રહી છે, પરંતુ વાતાવરણમાં પલટાવો આવવાને લીધે છેલ્લા 2 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થાય છે। વંથલી પંથકના ખેડૂતો ના છૂટકે બગીચામાં રહેલા આંબાઓને દૂર કરવા માટે મજબૂર બન્યા છે। અને જે વાવાઝોડા આવે છે, જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે વરસાદ આવે છે સિઝન વગરનો, એના કારણે જે આંબાના પાકનો શોધ વળી ગઈ છે, જેથી ખેડૂત આંબાની ખેતીમાં થાકી ગયા છે ને અત્યારે હાર્વેસ્ટિંગનો સમય છે, છતાં પણ ખેડૂત આંબા કપવે છે ને હાર્વેસ્ટિંગના સમયે અત્યારે આંબા કાપવાનું ચાલુ જ ના હોય, એના બદલે અત્યારે હાર્વેસ્ટિંગનો સમય છે અને ખેડૂત આંબા કપવે છે। તમે આપ નજરે જોઈ શકો છો કે અત્યારે હાર્વેસ્ટિંગના સમયમાં પણ ખેડૂત કેટલો કંટાળ્યો છે। તમે પણ આંબામાં મોર આવે ત્યારે અમે અમુક અંદાજ કાઢી અને ખેડૂતને રોકડા પૈસા આપી અને કેરીનો પાક અમે રાખી લઈએ। પછી વચ્ચે ગમે ત્યારે અકસ્માત થાય, વાવાઝોડા આવે છે, પછી હવામાન પલટો કરે, આવી બધી બાબતથી અમે કેરી પૂરતી લઈ શકતા નથી। જે અમે 500 મણ કેરી ધારીને ઇજારો રાખ્યો હોય ત્યાં 200 મણ જ કેરી થાય, એટલે પાછલા 300 મણ કેરીના રૂપિયા અમને તૂટે છે, બરોબર। એટલે આવી બધી અમને અકસ્માતોની બધી અમને ખેડૂતને અને ઇજારદારને બહુ મોટી હાલાકી થઈ પડી છે। ફળોનું રાજા એટલે કેસર કેરી। વંથલી વિસ્તારમાં કેસર કેરીનું ઉદ્ભવ થયેલું છે। કેસર કેરી સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાત અને દેશભરમાં લોકપ્રિય ફળ બની ગયું છે। ત્યારે કેસર કેરીના પાકને લઈ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગને કારણે છે માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો છે હાલ હાર્વેસ્ટિંગના સમયગાળા દરમિયાન પોતાના આંબાના બગીચાઓમાંથી આંબાના ઝાડને દૂર કરવા માટે મજબૂર બન્યા છે, તે કપાવી રહ્યા છે। ત્યારે હાલ ખેડૂતો છે તે સરકાર પાસે છે વળતરની માંગ કરી રહ્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી।